ગ્રહોના રાજા સૂર્ય 13 એપ્રિલથી આવશે મેષ રાશિમાં. તો તમારી રાશિ પર કેવી થશે અસર? કયા ક્ષેત્રોમાં તમને મળશે સફળતા, તો કયા ક્ષેત્રોમાં હવે તમારે રહેવું પડશે સાવધાન? આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકોની. તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ મેષ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. મેષ રાશિ એ રાશિ ચક્રની પહેલી રાશિ છે. સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર 13 એપ્રિલ 2024ના દિવસે રાત્રે 8:51 પર થશે. વૈદિક જ્યોતિષમાં સૂર્યને ઉર્જાના મુખ્ય સ્ત્રોત માનવામાં આવ્યા છે અને બીજા ગ્રહોમાં આને એક મુખ્ય ગ્રહનો દરજ્જો પણ છે. સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે. મેષ રાશિ એ મંગળ દ્વારા શાસિત રાશિ છે. સૂર્યના મેષ રાશિમાં ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે. તો આવો જાણીએ કે તમારી રાશિ પર આગામી 1 માસ 13 એપ્રિલથી લઈ અને કેવો રહેશે સૂર્યનો પ્રભાવ. આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો અને જાણો તમારી રાશિ પરનો પ્રભાવ. શરૂઆત કરીશું તુલા રાશિના જાતકોથી. તો તુલા રાશિના લોકો માટે સૂર્ય 11મા ભાવના સ્વામી છે અને હવે આ તમારા 7મા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે, જે તમારી કારકિર્દીમાં ચુનૌતી લઈ અને આવી શકે છે. ખાસ કરીને સહકર્મી અને વરિષ્ઠો સાથે તમારો સંબંધ એમની સાથે બગડી શકે છે અને એની સાથે કામનો વધતો દબાણ તમને નકામી યાત્રાઓ કરવા માટે મજબૂર કરશે, જેનાથી તમને વધારે સારા પરિણામ નહીં મળવાની આશંકા છે. જે લોકો વેપાર કરે છે એમને પણ સૂર્યનું ગોચર દરમિયાન અસફળતાઓનો સામનો કરવો પડી શકે છે. એવામાં તમારે વેપારને લગતો કોઈ પણ નિર્ણય લેતી વખતે સાવધાન રહેવું પડશે, નહીં તો તમારે નુકસાન ઉઠાવવું પડી શકે છે. આર્થિક જીવનની વાત કરીએ તો તુલા રાશિના લોકોએ લાભ કમાવાની લાલચમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. એની સાથે એમને અચાનક નુકસાની થવાની પણ આશંકા છે. આ સમયે નિજી જીવનમાં ચાલી રહેલી કોઈ સમસ્યાઓના કારણે તમારી ઉપર કોઈ ખોટો નવો ખર્ચ પણ આવી શકે છે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિ ડગમગાઈ શકે છે. આ બધી જ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તમારે પૈસાનો પ્લાન કરી અને ચાલવું પડશે. સૂર્યનું મેષ રાશિમાં ગોચર અને એનો સમયગાળો પ્રેમ જીવનમાં તણાવથી ભરેલું બની શકે છે, કારણ કે પાર્ટનર અને તમારી વચ્ચે વાતચીતની કમી અને આપસી સમજણનો અભાવ થવાની આશંકા છે. તો એવામાં સંબંધતામાં મધુરતા બનાવી રાખવી મુશ્કેલ બની શકે છે, જેના કારણે તમારી બંનેની વચ્ચે તણાવ અને મતભેદ બની શકે છે. જો તમે આ બધી જ પરિસ્થિતિઓથી બચવા માંગો છો તો રિલેશનશિપમાં પ્રેમ જાળવી રાખવા માટે તમે ઈચ્છુક છો તો તમારે વાત કરવી જોઈએ અને આપસી તાલમેલને વધારવો જોઈએ. આ રાશિના લોકોને સૂર્યના ગોચરના સમયગાળામાં આરોગ્યની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને એના પરિણામ સ્વરૂપ આરોગ્ય પર થવાવાળા ખર્ચ પણ વધી શકે છે. એટલા માટે આ લોકોએ સંતુલિત ભોજન, એની સાથે માનસિક રૂપથી સ્વસ્થ રહેવા માટે તમારે નિયમિત રૂપે યોગ અને ધ્યાન વગેરે કરવું બહુ હિતાવહ રહેશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિના જાતકોની. વૃશ્ચિક રાશિના લોકો માટે સૂર્ય 10મા ભાવના સ્વામી છે અને હવે તમારા 6ઠા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે. કારકિર્દીની માટે સૂર્યનું મેષ રાશિમાં ગોચર ઉન્નતિ લઈ અને આવશે અને આ તરક્કી તમને કામમાં કરેલી મહેનતના કારણે પ્રમોશન, પગાર વધારો વગેરેના રૂપમાં મળી શકે છે. તો એવામાં તમે તમારી કારકિર્દીમાં સૌથી આગળ રહેશો. ભલે કોઈ પ્રોજેક્ટમાં હો કે પોતાના આત્મવિશ્વાસના બળ ઉપર કોઈ વસ્તુનું નેતૃત્વ કરવાનું હોય, આ લોકોને નોકરીમાં નવો મોકો મળી શકે છે અને આ મોકો ખાસ કરીને સરકારી વિભાગ સાથે હોઈ શકે છે. એના પરિણામ સ્વરૂપ તમે કારકિર્દીમાં તરક્કીના રસ્તે આગળ વધશો. જે લોકોને પોતાનો વેપાર છે એમને પોતાના બિઝનેસમાં આવનારી સમસ્યાઓ સાથે નિપટવા માટે નીતિ તૈયાર કરી અને આગળ વધવું પડશે, ત્યારે જ સફળતા મળશે. જો તમારો વેપાર પાર્ટનરશિપમાં છે તો આ સમય શાનદાર રહેશે અને તમે સારો એવો લાભ કમાશો. આર્થિક જીવનની વાત કરીએ તો સૂર્યનું આ ગોચર તમને લાભ અપાવશે. આ સમયગાળામાં તમને રોકાણ વગેરે દ્વારા સારો નફો કમાવાની તકો પ્રદાન કરશે અને આવી સ્થિતિમાં તમારો આત્મવિશ્વાસ વધવાની સાથે તમે તમારા નાણાકીય લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં પણ સફળ થશો. આ સિવાય આ રાશિના જે લોકો સટ્ટાબાજીમાં સામેલ છે એમને આ ક્ષેત્રોમાં અપાર સફળતા મળવાની સંભાવના છે, પણ આવું તમારા નિષ્ણાતોની સલાહથી જ કરવું જોઈએ. રોકાણ કરેલા નાણાં તમને સારું વળતર આપશે. મજબૂત નાણાકીય સ્થિતિને કારણે તમે આર્થિક રીતે સુરક્ષિત અને સ્થિર અનુભવ કરશો.
પ્રેમ જીવનની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના લોકોને સંબંધ પાર્ટનર સાથે ગાઢ બનશે અને તમારા બંનેને એકબીજા પ્રત્યે પ્રેમમાં વધારો થશે, પરંતુ આ લોકોએ પાર્ટનરની જરૂરતોને ધ્યાન રાખવું પડશે અને આવેગી થવાથી બચવું જરૂરી બનશે, એટલે સંબંધો સારા બની રહે. આરોગ્યની વાત કરીએ તો સૂર્યનું ગોચર તમારું આરોગ્ય સારું રહેશે, તમે ખુશ દેખાશો. આ લોકો શારીરિક અને માનસિક રીતે થોડા નબળા બનશે, તેથી તમારે આ સમસ્યાઓને પૂરા આત્મવિશ્વાસની સાથે સામનો કરવો પડશે. આ સમય દરમિયાન તમે નિયમિત વ્યાયામ, સંતુલિત આહાર, તણાવને નિયંત્રિત કરી અને સ્વસ્થ જીવન જીવી શકશો. જો આ લોકોને સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપે અને જરૂર પડે તો ડોક્ટરની મદદ પણ લે. ઉપરાંત તમારે કોઈ પણ પ્રકારના તણાવ અથવા થાક વિશે સાવચેત રહેવું જોઈએ. તો સૂર્યનો ગોચર તમારા માટે કંઈક આવું ફળ લઈ અને આવવા માટે તૈયાર છે. આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક અને શેર કરી અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.